નમસ્કાર મિત્રો આજના ફાસ્ટ જમાનામાં અવારનવાર પૈસાની જરૂરિયાત દરેક માણસને પડતી હોય છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ આજની તારીખે ઉધાર આપતું નથી અને બેંકમાંથી લોન લેવાનું વિચારીએ તો બેંકવાળા કેટલાય ધક્કા ખવડાવે છે। તેમ છતાં લોન તો નથી જ મળતી। તેથી પૈસાનું કરવું શું તેવો સવાલ મનમાં ઊભો થતો હોય છે। પરંતુ હવે ચિંતાની કોઈ વાત નથી, કારણ કે આજે તમને એસબીઆઈ રિયલ ટાઈમ એક્સપ્રેસ ક્રેડિટ લોન વિશે માહિતી આપીશું। આ લોન તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા લઈ શકો છો અને તમારે કોઈ પણ જાતના બેંકમાં ધક્કા પણ નહીં ખાવા પડે। તેથી આજે આપણે આ લોન વિશે સંપૂર્ણ માહિતી જાણીશું। તે પહેલાં અમારા વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો દોસ્તો, હવે આપણે આ લોનમાં કેવા લાભો પ્રાપ્ત થશે તે જોઈએ। 1. આ લોન એસબીઆઈ બેંક દ્વારા આપવામાં આવે છે। 2. આમાં તમને ₹50,000થી ₹25 લાખ સુધીની લોન મેળવી શકો છો। 3. આ લોન તમે તમારી પસંદગી મુજબ ચૂકવી શકો છો। 4. તમે એકવાર લોન લીધા પછી બીજી વખત તમારે ફરીથી લોનની અરજી કરવી પડતી નથી। 5. આ લોનમાં લોન મેળવતા પહેલાં કોઈ ચૂકવણી નથી। 6. તમે જે પૈસા ઉપયોગ કર્યા છે તે જ પૈસા પર જ વ્યાજ ચૂકવવાનું હોય છે। 7. આ લોન એસબીઆઈ બેંકમાંથી સરળતાથી મળી જાય છે। 8. આ લોનની ચૂકવણી નહિવત હોય છે અને પ્રોસેસિંગ ફી પણ અન્ય લોનો કરતાં ઓછી હોય છે। 9. સૌથી મહત્ત્વનું કે આ લોન લેવા માટે સરળ અને ઓછા દસ્તાવેજોની જરૂરિયાત પડે છે। 10. આ લોનમાં કોઈ પણ જાતના વધારાના રૂપિયા ચૂકવવાના થતા નથી। 11. કોઈ પણ સર્વિસ ચાર્જ, કોઈ ગેરંટી અથવા સુરક્ષા વગર આ લોન મેળવી શકો છો। ત્યારબાદ આ લોનમાં વ્યાજ કેટલું ચૂકવવાનું રહેશે તે જોઈએ। મિત્રો, એસબીઆઈ એક્સપ્રેસ લોન પર વાર્ષિક આશરે 12%થી 30% વ્યાજ ચૂકવવું પડશે। આ લોન માટે તમારે લગભગ 2%થી 6% અથવા વધુમાં વધુ ₹10,000ની પ્રોસેસિંગ ફી ચૂકવવી પડશે। અહીં તમારે લોન પહેલાં કોઈ પણ પ્રકારની ચૂકવણી કરવાની જરૂર રહેશે નહીં, જેમ કે જોઈનિંગ ફી, વાર્ષિક ફી અથવા લોન પહેલાં કોઈ પણ પ્રકારની ચૂકવણી। તમારે લોનની મૂડી ચૂકવણી માટે ફી ચૂકવવાની જરૂર પડશે અને તમારે આ લોન માટે થયેલા ખર્ચ પર 18% જીએસટી ચૂકવવો પડશે, જે ફરજિયાત છે। હવે આપણે પાત્રતા માપદંડો વિશે જાણીએ। મિત્રો, આ લોન મેળવવા માટે તમારે આ પ્રમાણેના માપદંડોને પૂર્ણ કરવાના રહેશે। તેમાં 1. તમારી ઉંમર 21 વર્ષથી 65 વર્ષ હોવી જોઈએ। 2. લોન લેનાર વ્યક્તિની આવક નિયમિત હોવી જોઈએ। 3. લોન લેનારનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ। 4. લોન લેનારનું બેંક એકાઉન્ટ એસબીઆઈ બેંકમાં હોવું જોઈએ। 5. લોન લેનારનો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ। 6. લોન લેનારનો પગાર ધોરણ ઓછામાં ઓછા ₹50,000 પ્રતિ માસ હોવો જોઈએ। જો તમે આ બધા માપદંડોને પૂર્ણ કરો છો તો તમે એસબીઆઈ એક્સપ્રેસ લોન લેવા માટે પાત્ર ગણાશો। હવે મિત્રો, આપણે ડોક્યુમેન્ટ્સ વિશે જાણીએ। 1. ઓળખનો પુરાવો, જેમ કે આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, વોટર આઈડી કાર્ડ વગેરે રાખવા પડશે। 2. સરનામાનો પુરાવો, જેમ કે પાસપોર્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ વગેરે। 3. ત્યારબાદ આવકનો પુરાવો, જેમ કે સેલેરી સ્લિપ, બેંક સ્ટેટમેન્ટ, ફોર્મ નંબર 16 વગેરે જોઈશે। 4. તાજેતરમાં પડાવેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો। હવે મિત્રો, તમે આ લોનને કેવી રીતે એપ્લાય કરી શકો છો તેની માહિતી મેળવીએ। 1. તમે આ લોન માટે પાત્ર છો કે નહીં તે તપાસો, જેમાં બેંકમાં 6 મહિના જૂનું ખાતું હોવું જોઈએ અને સારો સિવિલ સ્કોર હોવો જોઈએ। 2. નજીકની એસબીઆઈ શાખાઓમાં જાઓ જરૂરી ડોક્યુમેન્ટ્સ સાથે। 3. ફોર્મ મેળવીને ફોર્મમાં તમારી માહિતી ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો। 4. ત્યારબાદ બેંક તમારી પાત્રતા અને આવકના આધારે લોન મંજૂર કરશે। 5. ત્યાર પછી મંજૂરી મળ્યા બાદ લોન તમારા બેંક ખાતામાં જમા થશે। તેથી મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા માટે તમારો ધન્યવાદ।
મિત્રો, અમને આશા છે કે તમને અમારો વિડીયો પસંદ આવ્યો છે, તેથી અમારા વિડીયોને લાઈક કરી તમારા સગા સંબંધી તથા મિત્રોને શેર કરો. અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આભાર. ધન્યવાદ.